હેલો એવરીવન, નમસ્તે એન્ડ વેલકમ ટુ ધ ફિઝીફ્લાય યુટ્યુબ ચેનલ. તમારી નીટની એક્ઝામ પત્યા પછી આપણે કાઉન્સેલિંગના ભાગરૂપે હજી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ કે જે એક બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ પર્સન્ટેજને લઈને આવ્યો છે, એના વિશેની આપણે વાત કરવાની છે. આગળ આપણે મેરિટ કેટલું આવશે, મેરિટ તમારું ક્યાં અટકી શકે, મેરિટને કઈ રીતે જોવું, લોન લેવી હોય તો કઈ રીતે પ્રોસિજર થાય, કઈ કઈ સ્કોલરશિપની સિસ્ટમ તમને મળી શકે, આ બધી જ વસ્તુઓ વિશેના ડિટેલ્ડ વિડીયોઝ આપણે બનાવેલા છે. અગેન આપણે આજે આપણી ટીમના રિસર્ચર સાથે ઉપલબ્ધ છીએ, ડોક્ટર ભાવિન પટેલ. પ્લીઝ ભાવિન સર, વેલકમ. કેમ છો સર? તમે કયો. બસ મજામાં. આજે આપણે જે નવો રૂલ આવ્યો છે ઈ સ્ટુડન્ટને કહી દે. આ લોકો હાલતા નવું કાઢે એટલે કેતું રહેવું જરૂરી છે આપણે. અને છેલ્લે રોન કાઢી કહેવાય. અચ્છા, જોકર હોય ને એ લોકો રોન કાઢી જાય. હાલો લ્યો, પેન લઈ લ્યો તમે અને તમને નવું. જો કે એવું બધું છે નહીં, પણ જો મેઇન વસ્તુ એ છે. હા સાહેબ, અત્યાર સુધી એવું હતું. અત્યાર સુધી એટલે હું જે અત્યાર સુધી બોલું છું ને એ હમણાં સુધીનો જ પાછો નિયમ હતો. નિયમ શું હતો કે MBBS છે ને, એની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો આપણે કેમ નીટ છે એના ઉપરથી જ મળે, મેરિટ બને. પણ ગુજરાત બોર્ડનું મહત્વ શું? તો એમાં તો પહેલા એવું હતું કે ભાઈ MBBS માં તમારે મિનિમમ છે ને 50% બોર્ડની અંદર હોવા જોઈએ. પણ એ છે ને પાછું આ લોકોએ ફેરવું કે ના ભાઈ આપણે MBBS છે ને તો એમાં તમે બોર્ડમાં પાસ હોય ને એટલે ચાલે, તમને એડમિશન મળે. લાસ્ટ રિસન્ટ એવું હતું, બરોબર ને? તો અત્યાર સુધી એવું હતું ભાઈ MBBS માં એડમિશન લેવું હોય તો તમે બોર્ડમાં પાસ હોવા જોઈએ. હા, એટલે બોર્ડના પર્સન્ટેજ મેટર નથી કરતા, પાસ હોવા જોઈએ. રાઈટ. આ લેટેસ્ટ રૂલ હતો. બરોબર. પણ લોચો ક્યાં થતો કે MBBS સિવાયના જે કોર્સિસ છે, BDS છે, BAMS છે, BHMS છે, તો એમાં પાછો રૂલ હતો કે તમારે બોર્ડમાં 50% થવા જોઈએ. એટલે કંઈક અંશે એવું આમ અસમંજસ હતું કે ભાઈ તમે જેને પહેલા નંબરનો કોર્સિસ ગણો છો એમાં પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ નથી. એમાં પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ નથી, એમાં ગમે એ છોકરો લઈ શકે. અને પ્રેક્ટિકલી જે કોર્સિસમાં સેજ ઓછા માર્કે મળે છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, એમાં મહત્વ છે. આ તે વળી કેવું અસમંજસ. બરોબર. તો એ અસમંજસ આ લોકોએ દૂર કર્યું. શું છે? અચ્છા, કે જે બાળકોએ અત્યાર સુધી એવું હતું કે જે લોકોને આયુર્વેદિક કે હોમિયોપેથીની અંદર એડમિશન લેવું હોય તો એ લોકોને બોર્ડમાં 50% થવા જોઈએ. બરોબર છે. પણ આજે જે લેટેસ્ટ રૂલ આવેલો છે ઉપરથી, કેન્દ્રથી, એ રૂલ્સ એવો છે કે ભાઈ તમારે આયુર્વેદિક કરવું છે then it's okay. MBBS ની જેમ જ તમે 12મા ધોરણની અંદર પાસ હોય તો તમને મળે. હજી એક અસમંજસ રહી ગયું સાહેબ. જો હજી આ તો એમનું એમ જ છે. આ વરી નવીન કર્યું, આમાં રહેવા દીધું. આમાં દાંત કાઢવા વાળાને દાંત કઢાડી દીધા કે ભાઈ તમારે આમાં જવું છે તો PCB થિયરી પ્લસ પ્રેક્ટિકલ છે એમાં 50% હોવા જોઈએ, પ્લસ ઇંગ્લિશ પાસ ફોર ઓપન એન્ડ EWS. બરોબર છે. 45% PWD માટે હોય, એટલે પર્સન વિથ ડિસેબિલિટી. એટલે આપણે જે ફિઝિકલ હેન્ડીકેપ કહીએ એનો મતલબ PWD. એ લોકોને 45% જોઈએ. અને અધર જે કેટેગરીઝ છે SC, ST અને SEBC એટલે OBC, બરાબર ને સાહેબ? એ લોકોને 40% જોઈએ. ટૂંકમાં નવું એટલું જ છે કે ભાઈ તમે અત્યાર સુધી એવું હતું કે BAMS ને BHMS માં એડમિશન લેવું હોય તો આ રૂલ્સ લાગુ પડતો કે 50% જોઈએ. હવે એ 50% નો ક્રાઇટેરિયા એ લોકોએ કાઢી નાખ્યો. તમે ટૂંકમાં બોર્ડની અંદર પાસ હોય અને નીટની અંદર તમે જેને કહેવાય કે 144 થી ઉપર માર્ક હોય તો તમે ક્વોલિફાઈડ કહેવાય. જો ક્વોલિફાઈંગ માર્ક એટલે શું એ હું તમને કહી દઉં. જો પ્લીઝ કહી દો. વળી આમાંથી કોકને એમ લાગશે કે 144 હોય તો બધે મળે. ના, એવું નથી. સરકારનો ક્રાઇટેરિયા છે શું? રાઈટ. કે ઓપન EWS છે ને એના માટે ક્વોલિફાઈંગ માર્ક નીટ 2024 માં 144 છે. પર્સન વિથ ડિસેબિલિટી માટે 127 છે અને અધર કાસ્ટ જે છે SC, ST, SEBC એના માટે 113 છે. તો સાહેબ આનો મતલબ એવો થાય, દેશી ભાષામાં કહું ને તો આજે કોઈ એક ઓપનનો છોકરો છે ને એને 144 કે તેથી વધુ માર્ક આવ્યા એટલે કે નીટમાં પાસ છે. બરોબર. હવે નીટમાં પાસ. હવે એવું બને, એવું બનવાનું નથી, પણ હવે એવું બને કે ઇન્ડિયામાં કે ગુજરાતમાં MBBS ની કોલેજોની સીટ ખાલી રહી. હા, બરોબર. અને કોઈ સ્ટુડન્ટ્સ છે એને 140 માર્ક છે એટલે કે ક્વોલિફાઈંગ માર્ક 144 છે એનાથી ઓછા છે. તો સરકારી નિયમ મુજબ એને એડમિશન ન મળે, ભલે સીટ ખાલી રહે. સીટ ખાલી રહે છતાંય નો આપે. બરોબર. આ એને ક્વોલિફાય જ નથી. આ મિનિમમ ક્રાઇટેરિયા છે.
જે ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે ને એ કેટલા સ્ટુડન્ટ્સ બેસે છે દર વર્ષે, કેટલું રિઝલ્ટ આવે છે એના આધારે નક્કી થાય. બરોબર. તો આ વખતનો આ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે. 144. જો હવે બીજી વસ્તુ, અચ્છા સર, આ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા જે છે એ આ બધી બ્રાન્ચ માટે લાગુ પડે? બધા માટે લાગુ. બધા માટે લાગુ. આટલા હોય તો જ કરી શકાય. સ્ટુડન્ટ 12માં પાસ છે, હમ. પરંતુ નીટની અંદર સપોઝ કે જનરલ કેટેગરી વાળો સ્ટુડન્ટ છે ને 140 માર્ક છે, બરોબર. તો એને ન મળે, ભલે સીટ ખાલી રહે. સીટ ખાલી રહે છતાંય હા, આટલા seat ક્વોલિફાઈંગ માર્ક છે, જે બોર્ડમાં પાસિંગ માર્ક હોય ને એના જેવું છે, પણ કે હવે આ નહીં થાય તો ન મળે એના જેવું. પણ આ માર્ક તો હવે ઠીક હા, છે આ કે તો એનું આવી ઓમ જ કોઈ એવું છે. મહત્વ હા, નથી એમ. કોઈ મહત્વ. કે આ તો આવો લીગલ ઇસ્યુ ઉત્પન્ન થાય કે ભાઈ સીટો ખાલી રહે છે હા, અને લેવા વાળો કેન્ડિડેટ 140 નો એમ છે અને એ એમ કે મારે લેવું છે, તો નિયમ મુજબ ન તો મળે. નિયમ. Yes. તો જો આનો મતલબ સાહેબ ઈ જ છે કે ભાઈ ધારો કે BDS માં લેવા વાળો સ્ટુડન્ટ છે, બોર્ડની અંદર 50% થી વધારે માર્ક છે, પણ આમાં ક્વોલિફાઈંગ માર્ક નથી, ધારો કે SC કેટેગરી છે અને અને 113 થી કરતા ઓછા ઓછા છે, માર્ક તો ઈ સીટ ભલે ખાલી રહે, એને લીગલી એડમિશન મળી શકે નહીં. મળે. બે ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ. Yes, બરાબર. yes. એટલે આ તો ઠીક છે કે આનાથી તો વધારે જ હોય, પણ આનો ક્વોલિફાઈંગ માર્કનો મતલબ શું છે એની આપણે ચર્ચા કરી. એટલે ટૂંકમાં સ્ટુડન્ટ્સ તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી કે ભાઈ 50% થી ઓછા માર્ક હોય ને બોર્ડમાં તો પણ, એટલે કે તમે પાસ છો ને તો પણ તમને હવે અને BHMS માં એડમિશન લઈ શકશો. ઈ આ વખતે બોનસ છે. આમાં ખાલી સર ચેન્જ એટલો જ છે ને કે પેલા BAMS અને BHMS માં પણ 50% કરતા વધારે માર્ક માંગતા હતા. આ વખતે ચેન્જ કરીને આ બે માં પાસ હશે તો ચાલશે એવું કરી નાખ્યું. રાઈટ? ઈ એક ચેન્જ છે, આટલો જ ચેન્જ છે. પરફેક્ટ સર, પરફેક્ટ. ડન છે. બીજું કાંઈ તમારે સર કહેવાનું હોય કાંઈ નહીં સાહેબ. ડન છે. તો આ એક નવા રૂલની આજે લેટેસ્ટ અપડેટ આવી હતી, એટલે આપણે એના ઉપર એક વિડીયો બનાવી નાખ્યો છે. દર વખતની જેમ ફરીથી કહું છું કે તમને કાંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી દેજો. અમારા બધાના ઇન્સ્ટા આઈડી હું તમને લખી દઉં છું, તમે એની અંદર મેસેજ કરી શકો છો. દર વખતે આન્સર આપી છીએ તમને, એમાંથી પણ આન્સર જે છે એ મળી જશે. આ ભાવિન સરનું આઈડી છે, આ ઉદય સરનું આઈડી છે, આ મારું આઈડી છે, અને આ આપણી જે યુટ્યુબ ચેનલ છે એનું ઇન્સ્ટાગ્રામ પેજ ચાલે છે એનું આઈડી છે. આમાંથી કોઈ પણમાં તમે મેસેજ કરી દેજો તમને કાંઈ ડાઉટ હોય તો. તમારો જો કોઈ એવો ડાઉટ હશે કે જે અમને એવું લાગે કે આના ઉપર વિડીયો બનાવવાની જરૂર છે તો એના ઉપર અમે વિડીયો પણ બનાવી નાખશું. બરાબર છે? આ વિડીયો લાગતા વળગતાઓને શેર કરજો. તમારા બેચમેટ, ક્લાસમેટ, કઝિન જે કોઈ પણ હોય કે જેને રિસન્ટલી નીટ આપી હોય એ લોકોને આપી દેજો કે આ રૂલનો એક ચેન્જ આવ્યો છે. અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. દરેક વખતે કહું છું કે આપણા પરિવાર વતી વિડીયો તમારે શેર કરવાનો છે, એ જવાબદારી તમારી છે. આપણે મળીશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.